જે કરી છે એમાં ચોંકાવનારી વાત મેં કીધું આ છે કે ભાઈ તમે નિવૃત્ત થાવ એનો અર્થ સંસ્થા શું કામ નિવૃત્ત થઈ જવી જોઈએ? જો સંસ્થા સારું જ કામ કરતી હોય એક્ઝેક્ટલી. અને સંસ્થાનો ઉદ્દેશ પણ સારો હોય તો હવે તમે નથી તો બીજું કોઈ નહીં એવું શું કામ? નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે લાંબા સમય પછી ગમે ત્યારે પણ નિવૃત્ત થાય તો એ એમ તો ન કે ને કે હું ભાજપને હવે બંધ કરી દઉં, એવું તો ન હોય ને. ભાજપ હોતી હે, છાપામાંથી કોઈ નિવૃત્ત થાય, કલેક્ટર તરીકે નિવૃત્ત થાય એટલે એમ કે હવે આ ઓફિસને હું તાળા મારી દઉં, એવું ન હોય. એટલે ઈ એક ચોંકાવનારી વાત છે. હવે ઈ શું કામ છે ઈ જાણ્યા પછી, તપાસ કર્યા પછી કેવું પડે. પણ અત્યારે તો એને આ જાહેરાત કરી છે જે લોકોને થોડુંક આશ્ચર્ય લાગે છે. જી પણ જગદીશભાઈ, તમે સમય જે આખી આ ટાઈમલાઈન છે કે પહેલા અંબાલાલ સાથેનો તેમનો વિવાદ આવે છે અને પછી એ વિવાદ વધુ વકરે છે, લાઇમલાઇટ પકડે છે, બેક ટુ બેક એને લઈને સમાચારો આવે છે અને પછી જયંત પંડ્યા જાહેરાત કરે છે. ક્યાંક આ કનેક્શન તમને લગતું દેખાય છે? ના બેન, વિવાદો સાથે તો એનો જૂનો નાતો છે. યસ. આપની જાણ ખાતર એને જયારે 37 વર્ષથી આ બધી જ પ્રવૃત્તિ કરે છે તેઓ શ્રી 37 વર્ષથી, અને 1987-88 87-88 માં એને આ સંસ્થા સ્થાપી ત્યારથી માંડી ભારત જન વિજ્ઞાન જાથા નામ આખું, અને કામ હતું વિજ્ઞાનનો પ્રચાર કરવો, અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરવું. એટલે એને આટલા 37 વર્ષમાં 2800 ઓન રેકોર્ડ જે વાત છે ઈ 2845 જેટલા ભુવાને ધૂણતા બંધ કરાવ્યા અને 1288 જેટલા ઢોંગી ભુવા, મુંજાવર પાદરી એને જે ચમત્કાર બમત્કાર હતું એને પણ કાયમી ધોરણે કહેવાય છે કે બંધ કરાવ્યા. હવે એટલે હમણાં જે બાબા બાગેશ્વર થી માંડીને પરસોત્તમભાઈ પીપળિયા સાથેના જે એના વિવાદો થયા, એ વિવાદને કારણે આ જાહેરાત થઈ એવું નથી. કારણ કે એવા વિવાદો સાથે તો એનો જન્મ થયો ત્યારથી, એટલે કે આ સંસ્થાનો જન્મ થયો ત્યારથી છે. હા, પણ હવે કદાચિત એવું બને એમાં જે એને બાનું અથવા તો જે એને કારણ આપ્યું છે કે ભાઈ હવે હું 70 વર્ષનો થવા જઈ રહ્યો છું આવતા વર્ષે, હવે શારીરિક રીતે પણ યોગ્ય ન ગણાય એમ માનીને તો મને એમ લાગે છે કે ઈ હેલ્ધી જાહેરાત છે. કોઈ માણસ સમજતા તમારી જાણ કરતા આ કદાચિત એવી પહેલી જાહેરાત છે જેમાં કોઈને અફસોસ નથી. એ પાછું જુદી વાત છે. નહીતર તો જો તમે જ્ઞાન વિજ્ઞાનનો પ્રચાર કરતા હો, અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરતા હો તો મોટા ભાગના લોકોએ કેવું જોઈએ ના ના ભાઈ તમે ઈ ચાલુ રાખો, આ તો તમે નિવૃત્ત થાવ પણ તમે માર્ગદર્શક મંડળમાં આવો.